તો કેમ છો બાળકો? મજામાં? વિદ્યુત ચેપ્ટરના ત્રીજા લેક્ચરમાં તમારું સ્વાગત છે. ગયા લેક્ચરમાં મેં અમુક હોમવર્ક આપેલું, તો આઈ હોપ કે બધાએ કરી લીધું હશે, બીકોઝ એના આધારે હવે હું શરૂ કરીશ બધું. બરાબર? તો ગયા લેક્ચરમાં મેં એક કોષ્ટક તમને તૈયાર કરવા માટે કીધેલું, જેમાં અમુક સાઇન્સ હતી, અમુક સંજ્ઞાઓ હતી, ઘણા બધા 12-13 જાતની સંજ્ઞાઓ હતી. તો એ બધી સંજ્ઞાઓ તમને યાદ હશે. એમાં છેલ્લી બે સંજ્ઞાઓ, આમ તો છેલ્લી 3 સંજ્ઞાઓ, વોલ્ટમીટર, એમીટર અને ગેલ્વેનોમીટર, એ ત્રણેય માટે હું થોડુંક તમને ડીપમાં કહું. વોલ્ટ, જો તમે યાદ કર્યું હોય તો વોલ્ટમીટરની સંજ્ઞા હતી આવી, વી લખેલો હતો વચ્ચે. એમીટરની સંજ્ઞા હતી આ, અને ગેલ્વેનોમીટરની સંજ્ઞા હતી આ. બરાબર? વોલ્ટમીટર એ હંમેશા વિદ્યુત તારના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપે. એમીટર તારમાંથી કેટલો પ્રવાહ પસાર થાય છે એ માપે. અને ગેલ્વેનોમીટર છે પરિપથની અંદર પ્રવાહ છે કે નહીં એની હાજરી માપે. જો સમજો ધ્યાનથી, દાખલા તરીકે આ તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, આ એક તાર છે, તો આમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, તો પ્રવાહ છે કે નહીં એ ચેક કરવા માટે ગેલ્વેનોમીટર વપરાય. અને પ્રવાહ પસાર થાય છે તો કેટલો પસાર થાય છે, 3 એમ્પિયર, 4 એમ્પિયર, 5 એમ્પિયર, એ જોવા માટે, એ માપવા માટે એમીટર વપરાય. કારણ કે એમીટર એટલે શું? એમ્પિયર કોનો એકમ છે? વિદ્યુત પ્રવાહનો. એના ઉપરથી એ નામ પડ્યું છે. તો વિદ્યુત પ્રવાહનો એકમ છે, તો વિદ્યુત પ્રવાહ માપશે. વોલ્ટમીટર મતલબ કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપે. ધારો કે આ બિંદુ A છે, આ બિંદુ B છે, આ બંને છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવો છે, તો આ બંને વચ્ચે આપણે વોલ્ટમીટર જોડીશું આવી રીતે. આ જોડાણને કહેવાય સમાંતર જોડાણ. મેં પહેલા લેક્ચરમાં કીધેલું, આ જોડાણને સમાંતર જોડાણ કહેવાય. અને આની વચ્ચે આપણે આવી રીતે જોડીએ, સળંગ, સિરીઝમાં, આને કહેવાય શ્રેણી જોડાણ. શું કહેવાય? શ્રેણી જોડાણ. તો વોલ્ટમીટર હંમેશા સમાંતર જોડાય અને એમીટર હંમેશા શ્રેણીમાં જોડાય. બરાબર? યાદ રહી ગયું? આવી રીતે સમાંતર, આ રીતે શ્રેણી. ઓકે, તો બધી સંજ્ઞાઓ તમે યાદ કરેલી હશે. તો એના આધારે હું એક નાનો અમથો પ્રશ્ન લઉં. ઘણી વખત એક્ઝામમાં 2 અથવા 3 માર્કમાં પૂછાઈ જાય છે. આ ચેપ્ટરમાંથી એક 3 માર્કનો દાખલો આવવાનો છે. મેં તમને પહેલા લેક્ચરમાં કીધું, ઘણી વખત પેપર ઈઝી કરવા માટે ગુજરાત બોર્ડ છે એ પરિપથ પૂછી નાખે. સવાલ એવો પૂછે, હું મારી રીતે બનાવું, સવાલ એવો પૂછે કે એક પરિપથ તૈયાર કરો કે જેમાં, હવે જોજો હું કેટલી વસ્તુ નાખું છું, કે જેમાં એક બેટરી, એક બલ્બ, એક અવરોધ, અવરોધને સમાંતર અવરોધ અને તેને સમાંતર વોલ્ટમીટર, એને સમાંતર વોલ્ટમીટર. બીજું, પરિપથમાંથી પસાર થતો પ્રવાહ માપવા માટે એમીટર અને એક કણ. આટલી વસ્તુઓ ધરાવતો એક પરિપથ તૈયાર કરો. તો જો બેટરી, બલ્બ, અવરોધ, અવરોધને સમાંતર એક વોલ્ટમીટર, એમીટર અને એક કણ, આટલી વસ્તુ અંદર નાખવાની અને પરિપથ તૈયાર કરવાનો છે. પરિપથ એટલે પેલું લંબચોરસ જેવું ન આવે, બધું અંદર ઘણા બધી વસ્તુઓ હોય, એ ટાઈપનું આપણે દોરવાનું છે. આટલી વસ્તુઓ આવી જોઈએ એમાં. તો યાદ રાખજો, હંમેશા બેટરીથી શરૂઆત કરવાની, બેટરી અને કણથી શરૂઆત કરવાની. બેટરીને હંમેશા નીચે રાખવાની, આવી રીતે હોય. બેટરી મતલબ વિદ્યુત કોષોનું સંયોજન, જે તમે લાસ્ટ લેક્ચરમાં છેલ્લે કોષ્ટકમાં જોયું હોય. આ બેટરી થઈ ગઈ. મોટો છેડો હોય પ્લસ, નાનો છેડો હોય માઇનસ. આ બાજુ આવી ગઈ એક કળ, કળ આવી રીતે. કળની વચ્ચે જો ડોટ હોય તો કળ બંધ, જો કંઈ નહીં હોય તો કળ ખુલ્લી. કળ ખુલ્લી હોય તો વિદ્યુત પ્રવાહ પસાર ન થઈ શકે, કળ બંધ હોય તો વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે. ઓકે, નીચે આ બે રાખવાનું. સાઈડમાં તમે એમીટર છે એ અહીંયા પણ રાખી શકો, એમીટર છે અહીંયા પણ રાખી શકો, બને ત્યાં સુધી અહીંયા રાખવાનું. ચાલો, થઈ ગયું એમીટર. એમીટર શ્રેણીમાં છે, આ છે સળંગ શ્રેણીમાં છે. ઓકે, બીજું શું કીધું? ઉપર. હવે બલ્બ છે ને, બલ્બ એ ઉપર રાખવાનું. બલ્બ દોરવાની આપણી સ્ટાઇલ ખબર છે ને? બલ્બ દોરવા માટે હા, આ દોર્યો, પછી આગળ વધવાનું, આ નીચેનું ભૂસી નાખવાનું, આ થઈ ગયો બલ્બ.
ઓકે, પછી એક અવરોધ કીધો છે તો અવરોધ કરી દીધો અને અહીં આવી ગયા પાછા રિટર્ન. આ અવરોધ છે. અવરોધને સમાંતર વોલ્ટમીટર કીધું ને, તો અવરોધ એને સમાંતર વોલ્ટમીટર, આ સમાંતર થયું બરાબર, આને કહેવાય સમાંતર. પ્લસ તો આ બાજુનો છેડો પ્લસ, કારણ કે આ બાજુનો છેડો પ્લસ છે એટલે પ્લસ, આ માઇનસ. વોલ્ટમીટરમાં હંમેશા પ્લસ માઇનસ દર્શાવવાનું, એમીટરમાં તે હંમેશા પ્લસ માઇનસ દર્શાવવાનું. આ છેડો થશે પ્લસ, આ છેડો માઇનસ. ઓકે, ખ્યાલ આવી ગયો? પ્લસ માઇનસ કેટલી કેટલી વસ્તુ થઈ, જો બેટરી આવી ગઈ, બલ્બ આવી ગયો, અવરોધ આવી ગયો, એને સમાંતર વોલ્ટમીટર આવી ગયું, એમીટર આવી ગયું અને એક કળ આવી ગઈ. ઓકે, તો આખો પરિપથ તૈયાર થઈ ગયો. પ્લસ માંથી વિદ્યુત પ્રવાહ નીકળે અને માઇનસમાં જાય. આપણે રૈવાજિક વિદ્યુત પ્રવાહ દર્શાવવાનો, ઇલેક્ટ્રોનના કારણે નહીં, કારણ કે રિવાજ આપણો એ પ્રમાણે ચાલતો આવે છે. તો પ્રવાહની દિશા પણ દર્શાવી દીધી. આખો કમ્પ્લીટ પરિપથ થઈ ગયો. અવરોધને દર્શાવાય R વડે, તો દર્શાવી દીધું R. વોલ્ટમીટર ને દર્શાવાય V વડે, તો V દર્શાવી દીધું. એમીટર ને દર્શાવાય E વડે, એ દર્શાવી દીધું. આ બેટરી છે ને, તો નીચે લખી નાખીએ બેટરી, અહીંયા લખી નાખીએ કળ. ઓકે, આ છે બલ્બ. બસ પતી ગયું. આને 3 માર્ક્સ. કેટલા? 3 માર્ક્સ. બહુ ફાયદામાં રહી. આવું પૂછાય જાય ને તો બહુ ઈઝી, મજા આવી જાય. આટલું દોરવાના 3 માર્ક્સ છે બરાબર. તો હવે તમને કોષ્ટકમાંથી તમે જેટલી વસ્તુઓ તૈયાર કરી એમાંથી તમને કોઈ પણ વસ્તુ પૂછે તો આવડે બરાબર. ઓકે, દોરવું હોય તો દોરી લો, જોવું હોય તો જોઈ લો, પોઝ કરીને જોઈ લો, પછી હું ભૂસી નાખું બરાબર. તો હું ભૂસી નાખું છું. હવે આજના લેક્ચરનો જે મેઇન ટોપિક છે એ આપણે ભણવાનો છે અને મેઇન ટોપિક છે ઓમનો નિયમ. શેનો નિયમ? ઓમનો નિયમ. ઓમનો નિયમ. ઓહમ છે, ઓહમ. સ્પેલિંગ લખાય આ રીતે, OHM. ઓ માય ગોડ, ના ના ના, OHM છે, ઓમ. ઓમ, ઓમનો નિયમ છે. ઓમ છે ને, ઓમ, ઓમ દાદા હતા, એને પ્રયોગ કર્યો. એને એવું કીધું કે ભાઈ જો હું છે ને એક બેટરી લઉં છું, એવું કીધું હે ઓમ દાદાએ. એક બેટરી લીધી બરાબર, અહીંયા એ મીટર મૂક્યો, આ મૂક્યો, અહીંયા એક બલ્બ કર્યો, બલ્બને સમાંતર વોલ્ટમીટર મૂક્યો. માની લો કે બલ્બ નથી, અહીંયા એક અવરોધ છે. શું છે? અવરોધ, જેને દર્શાવાય R વડે. આ વોલ્ટમીટર, મીટર છે, વોલ્ટમીટર મતલબ કે આ કંઈક માપ છે, આમાં કંઈક રીડિંગ આવશે. આ એ મીટર છે, એ મીટરમાં કંઈક રીડિંગ આવશે. તો 2 મીટરની સામે જોઈને બેઠો તો ઓમ બરાબર. આ બેટરી છે ને ચલિત બેટરી છે. જે જે ચલિત આવે ને એની ઉપર આવી રીતે નિશાન આવે, એરો આવે. ચલિત, ચલિત મતલબ વેરિયેબલ, જેને આપણે ચેન્જ કરી શકીએ એને ચલિત કહેવાય, વેરિયેબલ બેટરી. એવી રીતે વેરિયેબલ અવરોધ એ આવે, ચલિત અવરોધ, જેને આપણે ચેન્જ કરી શકીએ એવો અવરોધ. તો ઓમે શું કર્યું કે શરૂઆતમાં એને બેટરીમાંથી 1 વોલ્ટેજ આપ્યો. કેટલો વોલ્ટ આપ્યો? 1 વોલ્ટ. તો પ્રવાહમાં આપ્યો એને, પ્રવાહમાં આપ્યો ને તો પ્રવાહ આવ્યો 2 એમ્પિયર. વોલ્ટ કેટલા આપ્યા? 1. પ્રવાહ કેટલો આપ્યો? 2 એમ્પિયર. તો હું અહીંયા V અને I 2 લખું છું. V એકમ છે વોલ્ટ, I એકમ છે એમ્પિયર. મતલબ કે V વિદ્યુત સ્થિતિમાન માપે છે, વોલ્ટ એકમમાં, પ્રવાહ માપે છે એમ્પિયરમાં. ખ્યાલ આવ્યો ને તમે? I એટલે વિદ્યુત પ્રવાહ માપે છે એમ્પિયર એકમમાં. ઓકે, તો જ્યારે 1 વોલ્ટ હતો ત્યારે 2 એમ્પિયર પસાર થતો હતો. પછી એને વોલ્ટેજ ડબલ કર્યો, વોલ્ટેજ કર્યો 2 વોલ્ટ, તો પ્રવાહ કેટલો પસાર થયો ખબર? 4 એમ્પિયર. પછી વોલ્ટેજ કર્યો 3 વોલ્ટ, તો પ્રવાહ થયો 6 એમ્પિયર. પછી એને કર્યો 4 વોલ્ટ, તો 8 એમ્પિયર. 5 વોલ્ટ તો 10 એમ્પિયર, 6 વોલ્ટ તો 12 એમ્પિયર. તમે સમજ્યા? મતલબ જેમ વોલ્ટેજ વધારતા જઈએ એમ પ્રવાહ સામે સામે વધતો જાય. જો વોલ્ટેજ ડબલ થાય તો પ્રવાહ ડબલ થાય, વોલ્ટેજ 3 ગણો થાય તો પ્રવાહ 3 ગણો, વોલ્ટેજ 4 ગણો થાય તો પ્રવાહ 4 ગણો. આના ઉપરથી હું એવું કહી શકું
કે વોલ્ટેજ એ પ્રવાહના સમપ્રમાણમાં છે. કેવા પ્રમાણમાં? સમપ્રમાણમાં. વોલ્ટેજ એ પ્રવાહના સમપ્રમાણમાં છે. સમપ્રમાણ મતલબ ચલે છે. સમપ્રમાણનો મતલબ જ એ થાય કે જો ડબલ થાય તો ડબલ થાય, 3 ગણું થાય તો 3 ગણું, 4 ગણું થાય તો 4 ગણું. સમજ્યા? આને સમપ્રમાણ કહેવાય. સમપ્રમાણનો સિમ્બોલ આ છે. ગણિતમાં તમે ભણ્યા છો કે જો સમપ્રમાણની નિશાની દૂર કરવી હોય, પ્રમાણની નિશાની દૂર કરવી હોય તો આ બાજુ એક અચળાંક લાગે. તો હું જો ચલનની જગ્યાએ બરાબર કરું તો મારે એક અચળાંક મૂકવો પડે. હું અહીંયા અચળાંક મૂકું છું r. કયો મૂકું છું? r. જો r શોધવું હોય મારે તો i ને આ બાજુ લાવવો પડે. તો v ના છેદમાં i બરાબર r. તો r ની કિંમત મળી આપણને. અહીંયા દરેકમાં r ની કિંમત કેટલી મળે છે? તમે જો v ભાગ્યા i કરો, v ભાગ્યા i બધામાં, તો v ભાગ્યા i એટલે 1/2. v ભાગ્યા i એટલે 1/2. કેટલું થાય? 0.5. 2 ભાગ્યા 4 તો એ 0.5 થાય. 3 ભાગ્યા 6 0.5. 4 ભાગ્યા 8 0.5. 5 ભાગ્યા 10 0.5. 6 ભાગ્યા 12 0.5. તો દરેક વખતે v ના છેદમાં i મતલબ v અને i નો ગુણોત્તર એટલે છેદમાં ગુણોત્તર કેવો રહ્યો? અચળ, સેમ ટુ સેમ. અચળ મતલબ જે ચળ ન થતો હોય, ચળ મતલબ બદલાતો ન હોય એને કહેવાય અચળ. ફિક્સ રહે, સેમ ટુ સેમ, કોન્સ્ટન્ટ. 0.5 અચળ રહેશે. મતલબ કે દરેક વખતે v ના છેદમાં i નો રેશિયો જેને કહેવાય r એ અચળ રહેશે દર વખતે. આના ઉપરથી ઓહમે નિયમ આપ્યો અને આ નિયમમાં એને કન્ડિશન રાખી કે આ રેશિયો અચળ રહે છે, આ ગુણોત્તર અચળ રહે છે, પણ ક્યાં સુધી? જ્યાં સુધી તમે આનું તાપમાન ન બદલો ને ત્યાં સુધી. જો તાપમાન બદલો તો રેશિયો બદલી જાય, ફરી પાછો અચળ જ રહે, એક રહે, પણ 0.5 કરતા તો બદલી ગયો ને, બરાબર? અચળ જ રહે પણ આ ફરી જાય. તો નિયમ એવો આપ્યો કે નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિ હેઠળ એમણે ઘણી બધી કન્ડિશન કરી. તાપમાન છે એવું બધું બદલાવું નહીં જોઈએ, આ તાર બદલાવો નહીં જોઈએ. જો તાર બદલાઈ જાય તો કિંમત બદલાઈ જાય, તાપમાન બદલાઈ જાય તો કિંમત બદલાઈ જાય. જે 0.5 આવતી હતી એની જગ્યાએ બીજી કંઈક આવવા મળે, બરાબર? તો નિયમ એવો આવ્યો, ઓહમનો નિયમ. હું બોલી જાઉં છું, યાદ રાખજો. નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિ હેઠળ વાહક તારમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ તેના બે છેડા વચ્ચે લાગુ પાડેલા વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં હોય. બરાબર? ફરીથી એક વખત. ફરીથી એક વખત. વાહક તારમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ તેના બે છેડા વચ્ચે લાગુ પાડેલા વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં હોય. મતલબ કે v ચલે છે I. પણ ક્યારે? નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિ હેઠળ. તો લખીએ, નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિ હેઠળ વાહક તારમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ તેના બે છેડા વચ્ચે લાગુ પાડેલા વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં હોય. કેવું પ્રમાણ? સમપ્રમાણમાં હોય છે. તેથી v ચલે છે I, તેથી v બરાબર IR. તેથી R બરાબર v ના છેદમાં I. જે અહીંયા લખેલું છે, પણ ફરીથી મેં તો પણ લખ્યું ડોટ ડાયલ્યુટ થવા માટે. આ ઓહમનો નિયમ, આ ઓહમના નિયમનું ગાણિતિક સ્વરૂપ. શું કહેવાય? ગાણિતિક સ્વરૂપ ઓહમના નિયમ. તો ઓહમના નિયમ ઉપરથી આપણે આ મળ્યું. સર R શું છે? R છે ને ભાઈ, R
એ આ વાહક તારનો અવરોધ છે. નવી રાશિ આવી અવરોધ. કઈ રાશિ આવી? અવરોધ. પેલી બાજુનો કોષ્ટક લખાઈ ગયો તો પૂછી નાખું. જો કે કઈ કામનું નથી, સમજવા માટે છે ખાલી. R બરાબર V ના છેદમાં I છે. સૂત્ર મળ્યું એક નવું અને નવી રાશિ મળી આપણને આમાંથી. આ રાશિ છે અવરોધ. બહુ રાશિ છે અવરોધ, જેને દર્શાવાય R વડે. એનો એકમ છે ઓહમ. કયો એકમ છે? ઓહમ. ઓહમ ને દર્શાવાય ઓમેગા વડે. જો આ સંજ્ઞાનું નામ છે ઓમેગા. ઓમેગાની વોચ આવે, ઓમેગાની ગાડી આવે છે, તો આ સંજ્ઞાનું નામ ઓમેગા છે. એકમ છે, કોનો એકમ છે? અવરોધ રાશિનો એકમ છે. બરાબર. ફરીથી એકાદું ઉદાહરણ લઈએ જેમાં આપણે દર વખતે લઈએ છીએ. દાખલા તરીકે હું એમ કહું કે એક તારનો અવરોધ 5 ઓહમ છે, તો હું લખીશ શું? R બરાબર 5 ઓહમ. એક તારનો અવરોધ 5 ઓહમ છે, તો અવરોધને શેના વડે દર્શાવાય? R વડે. એનું એકમ ઓહમ, એટલે R બરાબર 5 ઓહમ. દાખલા તરીકે કોઈ વાહક તારનો અવરોધ 5 ગુણ્યા 10 ની 5 ઘાત ઓહમ છે, તો લખવાનું R બરાબર 5 ગુણ્યા 10 ની 5 ઘાત ઓહમ. સિમ્પલ છે. બરાબર. તો ફરીથી R એટલે અવરોધ રાશિ છે, બહુ રાશિ છે, એનો એકમ છે ઓહમ. ઓહમને દર્શાવે આ રીતે. આ સંજ્ઞાનું નામ ઓમેગા છે, પણ વાંચવાનું ઓહમ જ આપણે. બરાબર. અહીંયા આપણે આને વાંચશું ઓહમ જ, એટલે કે R બરાબર 5 ઓહમ. R બરાબર 5 ગુણ્યા 10 ની 5 ઘાત ઓહમ. આવી રીતે આપણે વાંચશું. બરાબર. તો નવું સૂત્ર એક મળ્યું, R બરાબર V ના છેદમાં I. આના ઉપરથી બીજા બે સૂત્ર બને. જો તમે I ને આ બાજુ લઈ લો તો નવું સૂત્ર બને V બરાબર IR. જો I ને ઉપર લઈ લો અને R ને નીચે લઈ લો તો I નું સૂત્ર બને I બરાબર V ના છેદમાં R. સમજી ગયા? આને બે ઇન્ટરચેન્જ કરી નાખ્યા. V ઉપર એમ ન જેસે થે, I ઉપર R નીચે. તો ત્રણ સૂત્રો બન્યા. જ્યાં જે સૂત્ર જરૂર પડે એ બધું વાપરશું આપણે. ડન. તો જોઈ લો ઓહમનો નિયમ. પોઝ કરીને એક વખત આખું યાદ રાખી લો, કારણ કે આના ઉપરથી આપણે એક દાખલો ગણવાનો છે. ઓકે. તો દાખલા સાથે હું ફરીથી આવી ગયો છું. દાખલો મારા ફોનમાં છે, હું રકમ વાંચતો જાઉં છું, તમારે સાંભળવાનો છે. જો તમારી પાસે ટેક્સ્ટ બુક હોય તો બેસ્ટ છે, નહીતર સાંભળો. ઉદાહરણ નંબર 3. રકમ વાંચતા જઈએ, લિસ્ટ કરતા જઈએ. આપેલું હોય તોય લખી નાખશું, પૂછ્યું હોય તોય લખી નાખશું. બધી જ વસ્તુ લખશું આપણે, એટલે કોઈ વસ્તુ ભૂલાઈ ન જાય. પેલા 4, ઉદાહરણ નંબર 4 ગણી, પછી 3 ગણી. ઉદાહરણ 4 એવું કહે છે કે એક વિદ્યુત હીટરના બે છેડા વચ્ચે 60 વોલ્ટનો વિદ્યુત સ્થિતિમાન 60 વોલ્ટનો વિદ્યુત પ્રાપ્તિ સ્થાન જોડતા તે પ્રાપ્તિ સ્થાનમાંથી 4 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ખેંચે છે. કોણ ખેંચે છે? હીટર. જો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 120 વોલ્ટ સુધી વધારવામાં આવે તો હીટર કેટલો પ્રવાહ ખેંચશે? બરાબર છે. ફરીથી વાંચું છું. દાખલો થોડો કટપટો છે. આ પ્રકારના દાખલા માટે હું અહીંયા જે મેથડ શીખવાડું એ યાદ રાખજો. એ મેથડ પ્રમાણે જ બધા દાખલા ગણજો. આ ટાઈપના દાખલા આવે તો એક વિદ્યુત હીટરના બે છેડા વચ્ચે 60 વોલ્ટનો વિદ્યુત પ્રાપ્તિ સ્થાન જોડતા તે પ્રાપ્તિ સ્થાનમાંથી 4 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ખેંચે છે. હવે શું કહે છે લોકો કે જો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 120 વોલ્ટ સુધી વધારવામાં આવે તો હીટર કેટલો પ્રવાહ ખેંચશે? મતલબ એ લોકોએ પહેલા કહી દીધું કે 60 વોલ્ટનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે અને 4 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ખેંચે છે. હવે એ લોકો ફરી જાય છે. હવે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો કરી દે છે? વધારીને 120 વોલ્ટ. તો હવે નવો પ્રવાહ કેટલો થાય એ શોધવાનું છે. સમજ્યા તમે? મતલબ બે સિચ્યુએશન થઈ. પહેલી સિચ્યુએશનમાં 60 વોલ્ટ આપ્યા અને 4 એમ્પિયર આપ્યા, અને બીજી સિચ્યુએશનમાં 120 આપ્યા તો પ્રવાહ શોધવાનો. બરાબર. તો આમાં બે કિસ્સા થયા. પ્રથમ કિસ્સા માટે વોલ્ટેજ પહેલા કેટલા આપ્યા? V બરાબર 60 વોલ્ટ આપ્યા, અને ત્યારે પ્રવાહ કેટલો ખેંચે છે? I બરાબર 4 એમ્પિયર ખેંચે છે. હવે એ ભાઈ ફરી ગયા. હવે કે નહીં, આવું નહીં, હવે તો વધારવાનો છે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો બીજો કિસ્સો, ત્યારે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V કેટલો? 120 વોલ્ટ.
અને પ્રવાહ શોધવાનો. બરાબર. જો સિમ્પલી તમે જો v પહેલા 60 હતો ત્યારે પ્રવાહ 4 હતો અને v ડબલ થઈ ગયો 120, તો પ્રવાહ કેટલો થઈ જશે? ડબલ. પણ આવું દરેક દાખલામાં પોસિબલ નથી. અહીંયા આ સૂત્રમાં સમપ્રમાણ આવે છે એટલે આમાં કદાચ જવાબ તમે જે વિચારો છો 8 એમ્પિયર એ આવી શકે, પણ દરેક દાખલામાં આવું નહીં થાય. હું એટલા માટે જ મેથડ શીખવાડું છું. બરાબર. પહેલા કિસ્સા માટે જે રાશિ આપી હોય ને એને 1 ધારી લેવાની. શું ધારી લેવાની? 1. બીજા કિસ્સા માટે જે આપી હોય ને 2 ધારી લેવાની. પહેલા કિસ્સા માટે V1 અને I1 આપ્યા છે, બીજા કિસ્સા માટે V2 આપેલો છે, I2 શોધવાનો છે. ઓકે. તો V અને I બંને આવતા હોય એવું સૂત્ર કયું? V અને I બે આવતા હોય એવું સૂત્ર તો કે V બરાબર IR. હા, આવે છે કે નહીં? હમણાં જોયું આપણે આ સૂત્ર આપણે તાર્યું એની પહેલાનું એક સૂત્ર તમને યાદ છે? V ચલે છે I આવું હતું. આની ઉપરથી આપણે લખ્યું હતું કે V બરાબર IR. આવું શું કામ લખ્યું હતું? તો કે ભાઈ અહીંયા સમપ્રમાણની નિશાની દૂર કરી એટલે R આવ્યું. હું આનાથી ઊંધું વિચારું. જો ધ્યાન આપજો આ સ્ટેપમાં. સમપ્રમાણની નિશાની મેં દૂર કરી એટલે R આવ્યું. હું આનાથી ઊંધું વિચારું. જો હું R દૂર કરી નાખું તો શું થઈ જાય? સમપ્રમાણ થઈ જાય. હા. તો આમાં જો આ સૂત્ર તમને યાદ હોય તો હું આની ઉપરથી આ સૂત્ર લખી શકું. V ચલે છે I. યસ. આ સૂત્ર ઉપરથી હું એક બીજું સૂત્ર લખું. જો તમારી પાસે ગમે ત્યારે બે રાશિ સમપ્રમાણમાં હોય ને તો તમે આવું લખી શકો. V1/V2 is equal to I1/I2. આવું લખી શકો. જો સમપ્રમાણ હોય તો દાખલા તરીકે કોઈ એક રાશિ આવી છે, x ચલે છે 1/y અને તમારી પાસે x1 y1 x2 y2 આવી રીતે હોય તો તમે આવી રીતે લખી શકો x1/x2 બરાબર. હવે જો આ ઊંધું છે, આ તો સમપ્રમાણ હતું ને એટલે 1/2 1/2 લખતા હતા. આ ઉલટાઈ ગયું તો હવે શું લખશું? y2/y. કારણ કે x1 હોય x ચલે છે 1/y. જો x1 હોય તો 1/y1 આવે તો x1 1/y1 અને x2 હોય તો 1/y2 આવે તો x2 1/y2 છેદનો છે અંશમાં. ખ્યાલ આવ્યો? તો જો વ્યસ્ત પ્રમાણ હોય અને વ્યસ્ત પ્રમાણ કહેવાય. વ્યસ્ત પ્રમાણ હોય તો ઉલટાઈ જાય, સમપ્રમાણ હોય તો આવી રીતે તમે લખી શકો. બરાબર. તો અહીંયા આપણે એવું કહેશું કોને? આ ભાઈને જેણે આપણે પૂછ્યું છે, હીટર વાળો ભાઈ. એને આપણે એવું કહી શકીએ કે અમે ઓહમના નિયમમાં એવું વાંચ્યું હતું તો અમે લખીએ ઓહમના નિયમ પ્રમાણે V ચલે છે I. તો અહીં પરથી આપણે લખીએ V1/V2 બરાબર I1/I2. જ્યારે બે કિસ્સા આપ્યા હોય ને ત્યારે જ આવું કરવાનું હોય. બાકી તો દાખલો બહુ સિમ્પલ છે. મેં તમને શરૂઆતમાં જ બહુ અઘરો દાખલો ગણાવ્યો. અઘરો નથી જોકે, પણ થોડોક ટ્વિસ્ટેડ છે. બાકી બહુ ઈઝી દાખલાઓ છે. તો બે કિસ્સા છે ત્યારે જ આવું કરવાનું. બાકી સિમ્પલ મેથડ છે તે. તો હવે જો આમાંથી આપણને V1 I1 V2 I2 એમાંથી ત્રણ કિંમતો આપેલી છે, એક કિંમત શોધવાની છે, I2 શોધવાના છે તો મળી જાય ને. પણ પહેલા કિંમત નહીં મૂકવાની. પહેલા જે વસ્તુ શોધવાની છે એને કરતા બનાવો. જો મેં એટલા માટે જ તમને કીધું, શરૂઆતથી હું કાળજી રાખું છું. જે વસ્તુ શોધવાની છે એને કરતા બનાવો. કઈ વસ્તુ શોધવાની? I2. તેને કરતા બનાવો. કરતા મતલબ આ બાજુ લાવવાની અંશમાં. તો I2 ઉપર આવશે તો I2 બરાબર I1 તો છે જ અહીંયા. V1 આ બાજુ અંશમાં છે, પેલી બાજુ જાય તો નીચે એટલે V1 નીચે. ઉપર કોણ છે? I1. V2 અહીંયા છે, પેલી બાજુ જાય તો અંશમાં તો into V2. ખ્યાલ આવી ગયો? હવે આ જે વસ્તુ શોધવાની આ બાજુ છે, બાકી બધું પેલી બાજુ. હવે કિંમત મૂકો. I1 ની કિંમત 4 ના છેદમાં V1 ની કિંમત 60 ગુણ્યા V2 ની કિંમત 120. ચાલો મીંડું મરી ગયું. 6 દુના 12 4 દુના 8 એમ્પિયર I2. જો I2 એટલે પ્રવાહ છે ને, પ્રવાહનો એકમ આવે એમ્પિયર. જવાબ આવી ગયો. બોક્સ બનાવી દો. તમે જે વિચાર્યું હતું એ જવાબ આવી ગયો. બહુ ખુશ થયા, બહુ મજા આવી હે ને? ખુશ થઈ ગયા. ચલો વેરી ગુડ. તો તમે 8 એમ્પિયર વિચાર્યું હતું, 8 એમ્પિયર જવાબ આવી ગયો કારણ કે આપણી પાસે સમપ્રમાણ હતું એટલા માટે. ઓકે. તો આ મેથડ યાદ રાખજો. જ્યારે બે કિસ્સા આવે ત્યારે આવું કરવાનું. આપણને એમ કીધું હતું, ફરીથી હું સમજાવી દઉં. આપણને એવું કીધું હતું કે સૌપ્રથમ હીટરને 60 વોલ્ટનો વિદ્યુત સ્થિતિમાન આપીએ
તો એમાંથી 4 એમ્પિયર પ્રવાહ પસાર થાય છે. પણ હવે જો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વધારીને 120 વોલ્ટ કરી દઈએ તો પ્રવાહ કેટલો પસાર થાય? તો બે કિસ્સા થયા. બે કિસ્સા માટે, પહેલા કિસ્સા માટે જે હોય 1 1 ધારવાનું, બીજા કિસ્સા માટે 2 2 ધારવાનું. V અને I બે કયા સૂત્રમાં આવતા હોય એવું સૂત્ર આપણે વિચારવાનું. તો બે V અને I બંને આ સૂત્રમાં આવે છે V બરાબર IR. જેમાંથી હું R ને દૂર કરી દઉં તો બરાબર એ દૂર થઈ જાય, ચલન આવી જાય. તો આ સૂત્ર આપણે અહીંયા વાપરી. આ સૂત્ર ઉપરથી હું કહી શકું V1 ના છેદમાં V2 બરાબર I1 ના છેદમાં I2. ત્રણ કિંમતો આપેલી છે, એક કિંમત શોધવાની છે, મળી જાય. જવાબ આવે એટલે બોક્સ બનાવી દો, એકમ લખો વ્યવસ્થિત. ખ્યાલ આવી ગયો? લખી નાખો, લખવું હોય તો પછી હું પૂછી નાખું તો લખાઈ ગયું છે ને. પૂછી નાખું 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. સર ગણતરી આવડે છે અમને. એ ઓકે. તો હવે ફરી પાછો ત્રીજો દાખલો ગણીએ. ફોન લઈને આવી ગયો છું પાછો. ત્રીજો દાખલો કેમ ગયો ઉપર છે હરિયો. ઉદાહરણ નંબર 3. જો વિદ્યુત બલ્બની એ કરીને આપ્યું છે એ જો વિદ્યુત બલ્બની ફિલામેન્ટનો અવરોધ 1200 ઓહમ હોય અને તેને 220 વોલ્ટના પ્રાપ્તિ સ્થાન સાથે જોડવામાં આવે તો વિદ્યુત બલ્બ કેટલો પ્રવાહ ખેંચશે? પેલા આખી રકમ એક વખત વાંચી જઈએ. બી આપી છે, બી 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 બી. વિદ્યુત હીટરની કોઇલનો અવરોધ 100 ઓહમ છે અને તેને 220 વોલ્ટના પ્રાપ્તિ સ્થાન સાથે જોડવામાં આવે તો કેટલો વિદ્યુત પ્રવાહ ખેંચશે? બે દાખલા અલગ અલગ છે, આમાં બે કિસ્સા નથી. એ અને બી બે વસ્તુ અલગ અલગ છે, બરાબર? એટલે બે દાખલા સેપરેટ ગણવાના છે. એ દાખલો ફરીથી હવે વાંચતા જઈએ ને લખતા જઈએ. આ બધું શું છે આપણું? જીવન ડેટા, જીવનદાતા. એક વિદ્યુત બલ્બની ફિલામેન્ટનો અવરોધ 1200 ઓહમ હોય. જો કીધું અવરોધ 1200 ઓહમ હોય, અવરોધ એટલે કોણ? R. R બરાબર 1200 ઓહમ હોય અને તેને 220 વોલ્ટના પ્રાપ્તિ સ્થાન સાથે જોડવામાં આવે. 220 વોલ્ટનું પ્રાપ્તિ સ્થાન, 220 વોલ્ટ એટલે કોણ આપ્યું છે? V, વિદ્યુત સ્થિતિમાન. V બરાબર કેટલું? 220 વોલ્ટના પ્રાપ્તિ સ્થાન સાથે જોડવામાં આવે તો કેટલો વિદ્યુત પ્રવાહ ખેંચે? કેટલો વિદ્યુત પ્રવાહ ખેંચે મતલબ શું શોધવાનું? I શોધવાનું. બીજો દાખલો આપ્યો છે. વિદ્યુત હીટરની કોઇલનો અવરોધ 100 ઓહમ છે. અવરોધ 100 ઓહમ છે એટલે R બરાબર 100 ઓહમ અને તેને 220 વોલ્ટના પ્રાપ્તિ સ્થાન સાથે જોડવામાં આવે તો કેટલો વિદ્યુત પ્રવાહ ખેંચે? મતલબ V બરાબર 220 વોલ્ટ અને કેટલો પ્રવાહ ખેંચે મતલબ I બરાબર શોધવાનું. ઓકે. તો બંને દાખલા અલગ અલગ છે. પહેલા આપણે એ દાખલો સોલ્વ કરીએ, પછી આપણે બી દાખલો સોલ્વ કરશું. તો એ દાખલામાં R આપેલો છે, V આપેલો છે, I શોધવાનો છે. આમાં પણ એવું જ છે. એ તો R, V અને I ત્રણેય આવતું એવું સૂત્ર કયું? V બરાબર IR. આમાંથી મેં તમને કીધું હતું બીજા બે સૂત્ર બને. I ને કરતા બનાવો તો V ના છેદમાં I બરાબર R. ત્રીજું સૂત્ર બને R ને ત્યાં રાખો, I નીચે લાવો તો I બરાબર V ના છેદમાં R. તો એક V નું સૂત્ર થયું, R નું સૂત્ર થયું, I નું સૂત્ર થયું. જે શોધવાનું હોય એનું સૂત્ર આપણે લગાડીશું. આમાં શું શોધવાનું છે? I શોધવાનું છે. તો I નું સૂત્ર લગાડો. પણ આ ત્રણેય કોના સૂત્રો છે? ઓહમના નિયમના સૂત્રો છે. તો આપણે લખીશું કે ઓહમના નિયમ, ઓહમના નિયમ પ્રમાણે V બરાબર IR. શોધવાનું શું છે? I શોધવાનો છે. તો I ને કરતા બનાવો. I બરાબર V ના છેદમાં R. કિંમત મૂકો. V ની કિંમત કેટલી છે? 220 છે. તો 220 છેદમાં R ની કિંમત કેટલી છે? આ ઉપરની R ની કિંમત છે 1200. મીંડું મરી ગયું. 22 ના છેદમાં 120. ભાગ ઉડાડો, અડધા અડધા કરો તો 11 ના છેદમાં 60 આવે. આનો ભાગાકાર કરો અને લખો. જો ભાગાકાર કરું હું, તમારે કેલ્સીમાં કરવાનો છે, હું ભાગાકાર કરું તો જવાબ આવે છે 0.18. 0.18. I શોધ્યો છે. I એટલે વિદ્યુત પ્રવાહ, એકમ આવે એમ્પિયર. તો એક દાખલો પૂરો થયો. એ દાખલો. હવે બી દાખલો ગણીએ. તો બી દાખલાનો બી અને રહેવા દો ને, વાંધો નહીં.
R V અને I માંથી I શોધવાનો સેમ મેથડ ઓહમના નિયમ પ્રમાણે V બરાબર IR I શોધવાનો છે I ને કરતા બનાવો V ના છેદમાં R આવે V ની કિંમત મૂકો 100 ધ્યાન રાખવાનું ઉપરની કિંમત ના મુકાઈ જાય સોરી V ની કિંમત છે 220 જો માનો લો છો V ની કિંમત છે 220 R ની કિંમત છે 6 બિંદુ બિંદુ ગયું 22 ના છેદમાં 10 ઘણા અહીંયા ભાગ ઉડાડે મૂર્ખ લોકો અહીંયા ડાયરેક્ટ પોઈન્ટ ઉડે 2.2 સમજ્યા અહીંયા હવે અડધું અડધું કરવાના આવે સાહેબ ડાયરેક્ટ એક પોઈન્ટ કાપી નખાય તો I બરાબર 2.2 I નો એકમ શું આવે એમ્પિયર તો મળી ગયો વિદ્યુત પ્રવાહ બીજી વાત જ્યારે જ્યારે વર્ણનવાળા દાખલા હોય ને વર્ણનવાળા એમાં જ્યારે જવાબ મળી જાય ને એટલે એક વાક્ય લખવાનું આના જવાબમાં તમને જે ભાષામાં જે વાક્યમાં તમને સવાલ પૂછ્યો હોય એ જ વાક્યમાં તમારે જવાબ આપવાનો આપણને એવું પૂછ્યું છે કે વિદ્યુત બલ્બ છેલ્લે પ્રશ્નમાં એવું પૂછ્યું છે કે વિદ્યુત બલ્બ કેટલો વિદ્યુત પ્રવાહ ખેંચશે એમાં તો એમાં મળી ગયું 0.18 એમ્પિયર તો આપણે એના જવાબમાં લખશું કે વિદ્યુત બલ્બ 0.18 એમ્પિયર પ્રવાહ ખેંચશે જે ભાષામાં સવાલ પૂછે એ જ ભાષામાં જવાબ દેવાનો તમને કોઈ ગાળ દઈને સવાલ પૂછે તો ગાળ દઈને જવાબ દેવાનો જે ભાષામાં સવાલ પૂછે એ જ ભાષામાં જવાબ દેવાનો અહીંયા એવું પૂછ્યું છે કે વિદ્યુત બલ્બ કેટલો પ્રવાહ ખેંચશે તો એ જ ભાષામાં જવાબ દીધો વિદ્યુત બલ્બ 0.18 એમ્પિયર પ્રવાહ ખેંચશે બી માં પૂછ્યું કે એમાં તે કેટલો વિદ્યુત પ્રવાહ ખેંચે કોણ હીટર તો એનો જવાબ આવ્યો 2.2 તો લખીએ વિદ્યુત હીટર 2.2 એમ્પિયર પ્રવાહ ખેંચશે ક્લિયર બે અલગ અલગ દાખલા હતા બંને અલગ અલગ દાખલામાં એક જ સૂત્ર લાગ્યું લીટી લખવી ખાસ જરૂરી પછી સૂત્ર મૂક્યું જ્યારે શોધવાનું છે આ બાજુ લાવ્યા પછી કિંમત મૂકી ગણતરી કરી જવાબ આવ્યો લીટી લખી સૂત્ર મૂક્યું જેને શોધવાનું તેને આ બાજુ લાવ્યા કિંમત મૂકી ગણતરી કરી જવાબ આવ્યો જે ભાષામાં સવાલ પૂછો હોય એ જ ભાષામાં જવાબ આપવાનો આ નહીં લખો તો પણ ચાલે પણ લખો તો સારું લાગે બરાબર તો લખી નાખવાનું એક વખત એટ્રેક્ટિવ લાગે થોડું એમ બરાબર આપણે માર્ક કાપવાનો મોકો તો નથી જ આપવાનો સાથે સાથે આપણે એવું લગાડવાનું છે કે મને બધું જ આવડે છે બરાબર હું સ્કોલર છું હું એકદમ કમ્પ્લીટ દાખલો ગણીશ તમને માર્ક કાપવાનો મોકો નહીં આપું એવું તમારા દાખલા ઉપરથી લાગવું જોઈએ પેપર ચેકરને ક્લિયર તો લખી નાખો પોઝ કરીને લખો તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે અવરોધકતા ભણીશું અને એના અમુક દાખલાઓ ગણીશું બરાબર તો આજે કંઈ હોમવર્કમાં નથી આપતો પણ બેટર છે કે એક વખત આગળથી જોઈ લો કે અવરોધકતા એનું બધું શું છે તો મજા આવશે બરાબર તો થોડું ઘણું વાંચી લો આજે જેટલું ચલાવ્યું છે બધું તૈયાર કરી લો તો મળીએ આવતા લેક્ચરમાં ત્યાં સુધી ગુડ બાય